શ્રીમદ લાલજી બાપાનો જય હો. પધારેલા હરિગુરુ સંતનો જય હો. જગા ભોમ કી જય હો. આવા ભજન સત્સંગ એમના માતા પિતા પરિવારનો જય હો. પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા તરી ગયું દેહ અભિમાન. देखत सब मेरा ताके पद वंदन करूं जय जय श्री जलाराम. श्रीमद लालजी बापानो जय. આજના શુભ અને પવિત્ર પ્રસંગે નવીન પંખીગણના ઉદ્ઘાટન નિમિત્તે પરમ વંદનીય પૂજનીય એવા શ્રીમદ લાલજી બાપાને પ્રેરણાથી આ પંખીગણનું આયોજન થયું છે. એમની વ્યાસ પર બિરાજમાન પરમ વંદનીય પૂતો ભક્તોનો મારા જય સદગુરુદેવ. કીધું ભાઈ સમય અને ભરતી કોની રાહ જોતો નથી. શ્રીમદ લાલજી બાપાને આપણે જેટલા ગુણ ગઈએ એટલા બધા ઓછા છે. કભી આ જે તમામ કાર્યક્રમો હોય છે એ શ્રીમદ લાલજી બાપાની પ્રેરણાથી જ હોય છે. ઘણો એમ થાય બાપજી તો નહીં, પણ બાપજી આ દેહથી જ્યાં છે પણ આત્માથી જ્યાં નહીં. તમે ને મેં જે જોઈએ છીએ, જે કાર્ય કરીએ છીએ, જે કૃતિ કરીએ છીએ એ બાપજી જોઈ રહ્યા છે. જોઈએ એમાં કોઈ શંકા થાત નથી. રાજચંદ્ર પ્રભુ પણ બિરાજ્યા છે. સત્પુરુષોની યોગ પર એ જગતમાં કલ્યાણ કર કરીમાં કોઈ શંકા થાત નથી. બાપજીએ ખાટલા પર બેહારી નિર્ણય બાબતો ખૂબ ઠપકા કર્યા છે. પણ એ વાતમાં અત્યારે નજર કરીએ તો મારામાં પણ સાકારી થતી નથી અને તમારા પણ સાકારી થતી દેખાતી નથી. બાપજીએ વ્યસન પર ખૂબ ભાર મૂક્યો હતો. પછી દીકરીના પૈસા ના લેવા એ બાપજીના પર ખૂબ ભાર મૂક્યો હતો. પણ જ્યારે સમાજમાં નજર કરીએ તો ખૂબ ખર્ચાત હોય છે, પણ પાછળ જોઈએ તો પૈસા લેવો છે ને લેવો છે. સાહેબ, જો તમે બાપજીના વચન પર પગ મૂક્યો મેં તમે તો તમારો મારા બધા કયા કાર્યક્રમો કર્યા બાપજી નોંધ નહીં લે. એટલે આપણે બધા સંકલ્પિત થઈએ, ઓછો ખર્ચો કરીએ, વ્યસન ફેસ ઓછો કરીએ, સહમુમો જઈએ અને ખર્ચ ઘટાડી અને બાપજીનું નામ રોશન થાય એવા આપણા પ્રયત્નો કરવાના છે. સતત બાપજીના કેટલા વાર જો એ ડુંગરામાં જો, રાજસ્થાન જો તો શ્રીમદ લાલજી બાબા પ્રીત વાળો, લાલજી બાબા પ્રીત વાળો. એક વારોમાં 4-5 વર્ષ વાહન બધા તો જો ડુંગરામાં જવાય ના. એ જે કાર્ય કર્યું છે આજે ખરેખર તમારામાં નોંધ લેવી પડે. અત્યારે આટલી સગવડો વધી, પૈસા વધ્યા, ગાડી વધ્યા, બંગલા વધ્યા, પણ ભાવ ઘટ્યા. સંતો, શાસ્ત્રો, વેદો, મહાપુરુષો આપણને કીધું કે ભાઈ આવકનો 10મો ભાગ કોઈ 2-5 રૂપિયા ધર્મ કાર્ય માટે વાપરવા પડે અને તમે ના વાપરો તો ભૂત થાય, પ્રેત થાય, માતા થાય, મહાદેવ થાય અને તમારા આવકનો ભાગ લઈ જાય છે. અને અહીં કહેતા કોઈ વાર હાથ આવ્યો, ઘઉં પલરી ગયા, જીરું બગડી ગયું એટલે શોખ આવો ભાગ ના કાઢ્યો હોય એટલે લઈ જાય છે. બીજું દયાલદાસ સાહેબ બેન રમીલાબેનને પણ ખૂબ આપણે ધન્યવાદ આપવા જોઈએ. જેમ કે નર નારીનું એક બધું સ્વર્ગવો હોય શકતું. બેનને ગમે ત્યારે જાવ હોય તો કદી જમ્યા સિવાય આવવા દેતો નહીં, પોતે જાતે જમવાનું બનાવશે. આ સાહેબ અત્યારે આ પત્નીઓ જોતા હતા ખૂબ કાઠું છે. ઘણી વખત ઘરમાં દંપતી હરખુને જો થોભલી હરખી ના હોય તો આ સદકાર્ય કરવું, ભક્તિ કરવી થઈ શકતી નથી. ઘણી વાર બધા ભાઈઓને ઘેરથી ને કરવું હોય પણ માતાજીઓમાં ઓખ કરીને પેલો ભાઈ બિચારો ફરતે અટકી જાય. જેમ કંઈ વિચારો ખારું ઘેર જઈને પાછું અહીંથી તો જતો રહે, પણ ઘેર જ્યાં પછી જે મામલાદાર સાહેબ જે થાય છે ને પછી આજુબાજુ જોવા સ્વર્ગે જો ભક્તિ ઉપરી છે સાહેબ. એટલે તમારે મારા બધા નેની બાબત ખૂબ જોન રાખી. તમે અમે લાલજી બાપાના નેજાને જીવીએ છીએ તો તમારી મેં સહેજ પણ ભૂલ ના થાય છે. લાલજી બાપાએ પણ હું નહીં જાતા અને હું નહીંમાં પહેલાં ખૂબ ઘોર થતું હતું. તો નાથુબાવજીએ કીધું ભાઈ આ ઘોર ન કરાવે છે તમે ડુંગરા પર મૂકી દો. અને નાથુબાવજી કાયમી એ જમાનામાં સાધન નહોતો, જીસીબી નહોતો, હિટાશી મશીન નહોતો, ટ્રેક્ટર નહોતો, નરીઓ નથી, મોટરો નથી. અત્યારે બે નોંધું બધું સ્વર્ગનું સુખાયું છે. અમારે ઘેર બહેરોને હું કહું કે તમારું સ્વર્ગ નરીએ સીધી મૂકીને માટલા મૂકવાની. પેલા ગયો એક લોટો ડોલ પોણી કરી અને આ કમળો તૂટી જાય છે. પેલા થોભલા હોય ને આડા પાડો કાપા એ લોખંડો કાપા પડી જાય એટલી મજૂરી હતા. યુવાનો કે દોહા તમને ખબર ના પડે. સાહેબ આ વેદી અહીંનો સંસ્કાર આપો બાળકો. તમે સંસ્કાર નહીં આપો તો તમારા મારા બાળકો સંતતિ સંપત્તિ બેખરા થઈ જાય. સમાજમાં તાકીને પૈસા જોઈને હું તો એમ કહું છું મહારાજે જાપતો મારી નાખે. અને થોડા દિવસ પછી બાપજીના આમંત્રણ જ્યારે જતા હતા હું નહીં તો વાટમાં એ વાઘ આવ્યો. એ વાઘની ઓખમાં સાહેબ નથુબાબજીનો ફોટો દેખાણો સાહેબ. આવા પુરાવા બાપજીના છે સાહેબ. એ બાપજીનું શું સમજો છે. અમે પણ જ્યારે બાપજી ઘેર ફોટો રાખીએ છીએ, બાપજી અમારા ગુરુ છું.
દેહના ગુરુ તમે સર્વનું જાણજો, મનનો ગુરુ છે કોઈ ન્યારો, મનના ગુરુ વિના ભૂલો નથી પાકતી, ભલે મોજક સારો સાહેબ. એક વખત આવા મનના ગુરુ મળી જાય ને અને તમારી ઓટી નીકળી જાય ને પછી તમે જીવન જુઓ. સમાજમાં જોઈએ આવા સ્થિર થતી નહીં. અમે જો કે જાત ન પૂછો સાધુ કી કરો જ્ઞાન કી બાત, મોલ કરો તો પડે હોદો મેલ. અમે તો નાતી જાતિ નથી રહી આ દેશમાં, નો દેખાડો તમને દેશ, વિધિના ચમકારે મોતી પડો પાનભાઈ, અચાનક અંધારું થશે. મેરું તો ડગે પણ જેના મનના ડગે પાનભાઈ, ભલે ભાગી પડે બ્રહ્મ. આપણે સાહેબ બોલીએ છીએ રેણી કે એની ખૂબ થાય છે, પણ રેણીમાં તમે ને બધા પાછળ છે. પરિણામ આવતું નહીં એનું કારણ હું 3 મહિને ઘઉં પાક, 7 મહિને એરંડો પાક, 3 મહિને જીરું પાક, તો ભક્તિ કેમ ના પાક? સો તમારા મારમાં ખોમી છે. આજે આપણે ખૂબ જયસિંહબાજી, રોમાબાજી, નથુબાજી, વારંવાર લાલાબાજી, જેના ભાવ સુધેલા ભાવ સુધર્યા. આ તો કોઈ આલુ તો કાળો મેં હમ ઢોહવાનો રોમ રોમે બોલતો નહીં. એમ તો શંકર ખૂબ સાધનો આવ્યો, પૈસા ખૂબ આવ્યા. હારી હારી જો પ્રકાશગીરી બાવજી આયા છે, એક માત્ર 100 શિક્ષકો ઘર સાર 80-90 હજાર પગાર હોય, એની ભગવાનની શું જરૂર છે? પણ આ તો કોઈ પૂર્વનું પુણ્ય હતું એટલે તને તારા નાકે નાકે વાહનો છે, ગાડીઓ છે, બંગલા છે. આલય તમામ સત્તાઓ સુપ્રીમ ઓફ ધ ગોડ, તમામ સત્તાઓ પરમાત્મા પાસે છે. તમે 1 મિનિટ જો આગા પાછળ ફટ લઈ લે, આલય લે, પાસે બધી તાકાત છે. એની મરજી વગર પોર ઉપર હલતું નહીં. પણ આપણે કઈ હું સુખની જગ્યાએ તું લગાવ્યો, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. જે બધું થાય છે પરમાત્માની મરજી. એવા સદગુણોની દશા જુઓ સાહેબ. દયાલદાસ સાહેબ હું જોઉં છું ઘણી વાર રાત્રે મેં પછી 2 વાગે આવ્યા હતા. અત્યારે નોખ બંધ થઈ જાય છે. નોકરી જવાનું રોજનું 200 કિલોમીટર આવવાનું હજુ ભજન તૈયાર છે સાહેબ. તો આ બધું હના માટે આપણે કોઈક સત્પુરુષનું વચન લઈ અને આપણા જીવનમાં જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. થોડું તો થોડું કરીએ. અને બીજું, સમાજમાં વ્યસન ખૂબ વધ્યો સાહેબ. મસાલા, બીડી, તમાકુ, દારૂ, મોસાહાર, બરોબર. ઘણી વખત જો હું તો એમ કહું છું વારંવાર, તમને દુઃખ થાય કે સુખ થાય, બેનો જો ફેશન બંધ કર્યું અને ભાઈઓ જો વ્યસન બંધ કર્યું તો એમાં ઘણા મેળવડા થઈ જાય. આટલા પૈસા મંગળ સાહેબ. આ તો પેલા કારા બાલ કર કોઈ આઈબ્રો લગાવવાનું કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. બેન કુશભાઈ બીજું કેટલા પૈસા લે કે યાર મોઢું તૈયાર કરવા 10,000 ખાલી મોઢું, બીજું કોઈ નહીં. કે વાત કરવી પડે. લાલજી બાપજાના સાક્ષી જે બોલું છું, મારી કોઈ પર ભૂલ થાય તો માફ કરજો. અને તમે સદગુણા વચનમાં રહેજો, ખૂબ ભાવ રાખજો, ખૂબ પ્રેમ રાખજો. કોઈને હાલવું નહીં અને લેવું નહીં, ભાવ બોલો. સદગુરુ દેવનો જય, શ્રીમદ લાલજી બાપાનો જય.